Hello everyone, welcome to our channel. I am Dr. Akshay and I am an interventional radiologist. તમને ખબર છે interventional radiology શું છે અને તે કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરી શકે છે? બહુ ઓછા લોકો જાણે છે કે interventional radiologist ડોક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું. interventional radiology એ સ્પેશિયલાઇઝ બ્રાન્ચ છે જેમાં ઇમેજ ગાઈડન્સ એટલે કે એક્સરે, સોનોગ્રાફી અથવા સીટી સ્કેનની મદદથી મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઝ કરવામાં આવે છે. તો હવે સમજીએ મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઝના ફાયદા શું છે. મોટાભાગની પ્રોસિજર્સ ફક્ત લોકલ એનેસ્થેશિયામાં કોઈપણ પ્રકારના કાપા વગર ફક્ત નાની સોય અથવા કેથેટર અને વાયરની મદદથી કરવામાં આવે છે, જેથી પ્રોસિજર સાથે સંકળાયેલા રિસ્ક પણ ઘણા ઓછા હોય છે અને દર્દીની રિકવરી ખૂબ જ ઝડપથી થાય છે. મોટાભાગની પ્રોસિજર્સ ડે કેર આધારિત હોય છે, જેથી દર્દી એ જ દિવસે અથવા બીજા દિવસે ઘરે જઈ શકે છે. નો સ્કાર્સ, નો સ્ટિચીસ, સો કોસ્મેટિકલી બેટર. તો ચાલો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ દ્વારા કોમનલી થતી પ્રોસિજર્સ વિશે જાણીએ. જ્યારે કોઈ વ્યક્તિને મગજની લોહીની નસમાં ક્લોટ થાય છે, તેના લીધે અચાનક લકવાની અસર થાય છે. આ સંજોગોમાં એન્જિયોગ્રાફી મારફતે એક નાની ડિવાઇસ વડે નસમાં થયેલા ક્લોટને નીકાળી શકાય છે અને દર્દીને લકવામુક્ત કરી શકાય છે. હાર્ટની જેમ મગજની કોઈ પણ લોહીની નસની અંદર બ્લોકેજ થાય તો તેને પણ એન્જિયોપ્લાસ્ટી અથવા સ્ટેન્ટિંગ કરીને દૂર કરી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિને મગજની નસની અંદર ફુગ્ગો બને છે, જેને મેડિકલ ટર્મ્સમાં એન્યુરિઝમ કહેવાય છે. આ એન્યુરિઝમ જ્યારે ફાટે ત્યારે મગજની અંદર હેમરેજ થઈ શકે છે. તો આ એન્યુરિઝમની ટ્રીટમેન્ટ પણ નસની અંદરથી એક કેથેટર મારફતે એન્યુરિઝમનું કોઇલિંગ કરીને કરી શકાય છે. પગની નસો ફૂલી જવી એટલે કે વેરિકોઝ વેન્સની તકલીફ હોય તો તેની ટ્રીટમેન્ટ પણ એક પંક્ચર વડે લેઝરની મારફતે કરી શકાય છે અને એક સ્કારલેસ સર્જરી કરી શકાય છે. ગર્ભાશયમાં થતી સાદી ગાંઠ એટલે કે ફાઇબ્રોઇડ, તેની ટ્રીટમેન્ટ પણ એન્જિયોગ્રાફી વડે ગાંઠને સપ્લાય કરતી નસને બ્લોક કરીને કરી શકાય છે અને ગર્ભાશયનું ઓપરેશન ટાળી શકાય છે. ઘણા પુરુષોને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવાના લીધે પેશાબની સમસ્યાઓ સર્જાતી હોય છે. આવા પેશન્ટ્સમાં પ્રોસ્ટેટને સપ્લાય કરતી લોહીની નસને બ્લોક કરીને પેશાબની સમસ્યાઓને ટ્રીટ કરી શકાય છે. થાઇરોઇડ ગ્રંથિમાં થતી સાદી ગાંઠ એટલે કે થાઇરોઇડ નોડ્યુલની ટ્રીટમેન્ટ પણ એક નાનકડી સોય વડે કરી શકાય છે અને એક મેજર સર્જરી અવોઇડ કરી શકાય છે. આ વિડીયોમાં ફક્ત કોમનલી થતી પ્રોસિજર્સનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ એક ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ માથાથી પગ સુધી ઘણી બધી સમસ્યાઓની ટ્રીટમેન્ટ એક મિનિમલી ઇન્વેઝિવ સર્જરી વડે કરી શકે છે. Interventional radiology means easy treatment and early recovery. So please stay tuned to our channel for more details about interventional radiology. Stay safe, stay healthy.